ને તો માણસ જીવન ક્યારેક ક્યારેક બદલે, નથી બદલતો એમ નહીં, પણ બદલતાની સાથે અપેક્ષા શરૂ થઈ જાય, હવે દુનિયા મારી સાથે આમ વ્યવહાર, આમ વ્યવહાર, આમ વ્યવહાર કરવો જોઈએ. અપેક્ષા તરત શરૂ કરી દે. ભક્તો, જીવન બદલ્યા પછી અપેક્ષા ન રાખો. ભગવાન કૃષ્ણે પણ ગીતામાં આ જ ઉપદેશ આપ્યો, હે પાર્થ, તું કર્મ કરે જા, તું સદકર્મ કરે જા, ફળની આશા તું નહીં રાખ, ફળ તો તને આપોઆપ મળી જશે, તું કર્મ કરે જા. તું તારું જીવન દિવ્ય બનાવે જા, તારું જીવન દિવ્ય બનાવે જા. સમાજ તારું સ્વીકાર કરશે, એ કરશે ક્યારે એની તું અપેક્ષા નહીં રાખ, એના સમય એને સ્વીકાર કરવો પડશે, કરવો પડશે ને કરવો પડશે. એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ યાદ આવે એટલે તમને કહું. કેદાર નામનો દારૂડિયો દારૂ વેચે ને દારૂ પીએ, બે કામ. પણ ઘટના ઘટે, કોઈ સંત મહાત્માનો જોગ થઈ ગયો, જીવનમાંથી દારૂ છૂટી ગયો, દારૂની દુકાને બંધ કરી દીધી, એ જગ્યાએ દૂધની ડેરી શરૂ કરી. અઠવાડિયું થયું અને કેદાર એ સંત મહાત્માની પાસે આવીને કહે, મહાત્માજી મને માફ કરજો, આપના વચનથી મેં દારૂ છોડી દીધો. આપને ખબર, એને તો 6 મહિના વ્યતીત થઈ ગયા. આપના વચનથી મેં દારૂની દુકાને બંધ કરી દીધી અને 8 દાડા થયા મેં દૂધની ડેરી શરૂ કરી દીધી, પણ કોઈ ગ્રાહક નથી આવતો. ત્યારે મહાત્માના મોઢામાં અદ્ભુત શબ્દો નીકળ્યા, કેદાર, ચિંતા નહીં કરી, થોડા દાડા રાહ જો. એટલા માટે ગ્રાહક નથી આવતું, કારણ કે પેલા જૂના જે ગ્રાહક હતા એને ખબર પડી કે કાણે તો દૂધની ડેરી કરી, એટલે દારૂડિયા બેવડા કાંઈ દૂધ લેવા તો આવે નહીં, એ તો દારૂ વેચતો આવે. એટલે દારૂ લેવા માટે આવનારો ગ્રાહક હવે તારી પાસે દૂધ લેવા આવતો નથી. અને દૂધ લે એવો જે સમાજ છે એને હજુ ભ્રાંતિ છે કે આની દુકાનમાં દારૂ જ મળે છે, માટે દૂધ લેવા નથી આવતા. તો થોડો ધીમો ખમ, આહિસ્તા આહિસ્તા સમાજમાં તારું ચિત્ર રજૂ થશે કે દારૂ વેચનારો કેદાર દૂધ વેચવા માંડ્યો છે. અરે બીજાને ત્યાં દૂધ લેનારા પણ તારે ત્યાં આવવા મળશે કે આ વ્યક્તિ સજ્જન જ હોય, આની અંદર ઊંડે ઊંડે પણ હવે દુર્જનતા ન રહી હોય, બીજા પર ભરોસો મૂકે એના કરતા તારા પર લાખ ગણો અધિક ભરોસો મૂકશે. પણ કેદાર, થોડા દાડ તું રહેમ ખા, થોડા દાડ તું ધીરજ ને ધારણ કર. ભક્તો, જીવન અંદર આવું જ કઈક છે. જીવન બદલ્યા પછી પણ સમાજ તરત સ્વીકાર નહીં કરે, પણ ચિંતા ન કરો, અપેક્ષા ન રાખો. એને ટાઈમે સમાજનો આપણો સ્વીકાર કરવો પડે, કરવો પડે ને કરવો જ પડે.